યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર જૈન તીર્થકરોની પ્રતિમાઓને હટાવવા મામલે સમાધાન થયું છે। જૈન અગ્રણીઓ કાલિકા મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે મામલો થાળે પડ્યો હતો। જે મુજબ કાલિકા મંદિર ટ્રસ્ટ જ મૂર્તિઓને અગાઉની જેમ તે જ સ્થાન પર પુનઃસ્થાપિત કરશે। પૌરાણિક જૈન મૂર્તિ હટાવવા મામલે રાજ્યભરમાં જૈન સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। પાવાગઢ તીર્થ વિકાસ સમિતિના મતે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા જૂના દાદરા છે, તેની બાજુ ગોખલામાં 22માં તીર્થકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષોથી સ્થાપિત છે। જૈનો ત્યાં રોજ સેવા પૂજા કરવા માટે જાય છે। 20 દિવસ પહેલા આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરૂ કરી હતી, ત્યારે પણ જૈનોએ કલેક્ટર અને એએસઆઈને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થકરોની મૂર્તિઓને નુકસાન થશે। આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે। ત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે, ડીએસપી સાથે, કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ। અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે। જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને બાંયધરી આપી છે। અને અત્યારે તુરંત ધારાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે। પાવાગઢ ખાતે રિનોવેશનનું કામ ઘણા સમયથી ચાલતું હોય છે। યાત્રિકોની સલામતી અને સુવિધા જોવા માટે સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ હોય છે। એ દરમિયાન જૂનો શેડ હતો, એ શેડને પવન હોવાના કારણે તૂટી અને કોઈ યાત્રિકને નુકસાન ના થાય એ ખસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાત્મક ખુરશી કે સ્થાપત્યને નુકસાન થયું હોય, નીકળી ગયું હોય તો એના કારણે ઇસ્યુ ઉભો થયેલો। પણ આજરોજ જૈન સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સુખદ સમાધાન આવેલું છે અને જે કોઈ મૂર્તિઓ હશે એને રિસ્ટોર કરી અને વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અમારી સાથે કેયુર જોડાયા છે। કેયુર પાસેથી માહિતી મેળવીશું। કેયુર, જણાવશો કે આ ઘટનાક્રમ શું રહ્યો છે? સમગ્ર પહેલા મૂર્તિઓ ખંડન થાય છે, ત્યારબાદ રોષ ઠાલવવામાં આવે છે, રજૂઆત થાય છે, બેઠક થાય છે અને હવે સર્વાનુમતે સમાધાન પણ જોવા મળી રહ્યું છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે ગઈકાલે જે વોટ્સએપ ઉપર આ ફોટા વાયરલ થયા હતા તેમાં કેટલાક ગ્રુપની અંદર આ ફોટા વાયરલ થયા બાદ જૈન અગ્રણીઓ સક્રિય થયા હતા। તેમણે સૌપ્રથમ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ બાબતે સ્પષ્ટતા માંગી હતી। પાવાગઢ પોલીસને આ મામલાની જાણ નહીં હોવાનું જણાવતા અગ્રણીઓ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આવેદનપત્ર આપ્યું હતું અને આ ફોટા બાબતે ગુનો નોંધવા માટેનો પ્રયત્ન કર્યો હતો। દરમિયાનમાં પંચમહાલના ડીએસપી હિમાંશુ સોલંકી પોતે ત્યાં પાવાગઢ પોલીસ સ્ટેશન આવ્યા હતા, અગ્રણીઓને સાંભળ્યા હતા અને સમગ્ર મામલે 2 દિવસની અંદર જે પ્રમાણે મૂર્તિઓ અગાઉ લાગેલી હતી વર્ષોથી તે પ્રમાણે ફરીથી પુનઃસ્થાપિત કરવાની તેમને બાંયધરી આપી હતી। તે બાદ આજે ફરીથી સવારે માચી ખાતે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર, જૈન અગ્રણીઓ અને કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના પ્રતિનિધિઓ દ્વારા ત્રિપક્ષીય બેઠક થઈ હતી। તેમાં પણ નક્કી કરવામાં આવ્યું હતું અને તે મુજબ તરત જ થોડા સમયની અંદર જ પછીથી જે મૂર્તિઓ હટાવી લેવામાં આવી હતી તેને પુનઃસ્થાપિત કરવાની કામગીરી કરવામાં શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં તે કામગીરી ચાલી રહી છે। જી કેયુર, પુનઃસ્થાપનાની કામગીરી બાદ જૈનોની કોઈ પ્રતિક્રિયા, શું માહોલ છે? જી બિલકુલ, જૈનોની પ્રતિક્રિયા બાબતે એવું જાણવા મળ્યું છે કે આ જે પુનઃસ્થાપિત કરવામાં આવી છે તે વાત તો ઠીક છે, પરંતુ જે કરવામાં આવ્યું હતું જેને ત્યાંથી ખંડિત કરવામાં આવી હતી, મૂળ સ્થાનેથી ખસાવવામાં આવી હતી અને ધાર્મિક લાગણી દુભાવવામાં આવી હતી, તે કરનાર જે કૃત્ય કર્યું છે, જેમણે આ કામ કર્યું છે તેમની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ, તેમની માંગણી આ છે હાલ। જી કેયુર, એવી પણ વિગત સામે આવી છે કે જૈન મહારાજ દ્વારા કહેવામાં આવ્યું કે આપણે નોટ બેંક હતા, હવે વોટ બેંક બનવાની જરૂર છે। આ ઈશારો શું કરી રહ્યો છે? જી, આ નિવેદન મારા ધ્યાનમાં આવ્યું નથી, જેથી હું આ બાબતે કહી શકું પરિસ્થિતિમાં નથી। ઠીક છે કેયુર, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો દર્શક મિત્રો, જૈનોમાં જે આક્રોશ જોવા મળ્યો તેના આધાર પર જે કામગીરી થઈ તેમાં ત્રિપક્ષીય બેઠક પણ યોજાઈ। આખરે સર્વાનુમતે સમાધાનના ભાગરૂપે પુનઃસ્થાપના મૂર્તિઓની કરવામાં આવી।